ઓકે, સો આજે આપણે કમ્પ્લીટ કરવાની ટ્રાય કરશું ડેસ્કટોપ વર્ઝન આ ડિઝાઇનનું. અને આ ડિઝાઇન આપણે ગયા લેક્ચરમાં આપણે વાત કરી તેમ ફ્રન્ટ એન્ડ મેન્ટર કરીને વેબસાઇટ છે, frontendmentor.io. આ ફ્રન્ટ એન્ડ મેન્ટર વેબસાઇટ છે, એમાં તમારે ગીટઅપથી લોગિન કરવાનું હોય છે. તમારું ગીટઅપ જે એકાઉન્ટ બનેલું હશે એનાથી જ અહીંથી લોગિન કરવાનું. અને અહીંયા એક્સપ્લોરમાં જશો ને ત્યાં પહેલાં લર્નિંગ પાથ જોઈ લેવાના કે કેટલું કેટલું શીખવાનું છે, બરાબર. એ એક લર્નિંગ પાથ પૂરા થાય પછી ચેલેન્જીસ આવે. આપણે મેઇન જે વસ્તુ કરીને ચેલેન્જીસ છે, બરાબર. ધારો કે અહીંયા ચેલેન્જીસના બી ટાઈપ હોય કે ઇન્ટરમીડિયેટ છે, પછી જુનિયર છે, પછી અહીંયા એક ન્યૂબી કરીને આવે છે. ન્યૂબી અહીંયા રહ્યું સોશિયલ પ્રોફાઇલ છે, તો આ ન્યૂબીમાં છે, મતલબ જે નવા નવા શીખતા હોય એના માટે. આ બધું બેઝિક છે. એટલે પછી અઘરું આવતું જાય ને એમ જુનિયર, પછી ઇન્ટરમીડિયેટ અને પછી એડવાન્સ. અને એડવાન્સથી બી આગળ એક ગુરુનું લેવલ છે. આ 5મું લેવલ છે, ગુરુ. આખી એડમિન પેનલ ડિઝાઇન કરવા. એટલે ઘણી બધી વસ્તુ છે, પણ પહેલાં ન્યૂબીથી સ્ટાર્ટ કરવાનું. અહીંયા ફિલ્ટર લગાડવાનું. ફિલ્ટર ઉપર ક્લિક કરશો એટલે ન્યૂબી ફ્રી. એટલે એટલું આપણે પહેલાં જોવાનું કે ફ્રીનું આપણે કેટલું પહેલાં ન્યૂબીનું ટ્રાય કરીએ. ઘણું બધું છે, લગભગ મહિનો 1.5 મહિનો ચાલે એટલી વસ્તુ છે. એટલે આ બધી વસ્તુ જોવાની. એટલે હવે જે આપણે ટ્રાય કરીએ છીએ ફોર કાર્ડ સેક્શન, જે ફોર કાર્ડ સેક્શન પૂરું થશે એટલે એકાદું હવે એક્ઝામ્પલ લેશું, વધારે નહીં લઈએ. પછી જેએસમાં આપણે જઈશું. બાકીની પ્રેક્ટિસ તમારે કરવાની. કાંઈ બી એક્ઝામ્પલ આમાંથી લઈ અને પછી જેએસ આવડી જાય ને પછી પાછા આપણે આમાં આવશું. એટલે એનું રીઝન એ છે કે સપ્ટેમ્બર મંથ છે ત્યાં સુધીમાં આપણે જેએસ કમ્પ્લીટ કરી દઈએ. અને જેએસ કમ્પ્લીટ થઈ જાય પછી પાછું આપણે આખું ફૂલ સેક્શન બનાવી શકીએ. કારણ કે જે એફએક્યુ સેક્શન છે, ચેલેન્જ, આમાં આના પર ક્લિક કરવાનું થાય. ક્લિક કરીએ ત્યારે ઓપન થાય, બરાબર. હવે આ ક્લિક થાય ને ત્યારે આ વસ્તુ ઓપન થાય, પેલી ક્લોઝ થાય, તો એ બધી વસ્તુ આપણે ડિઝાઇન કરવાની થાય. એટલે એના માટે આપણે પ્રોપર જેએસ શીખવું પડે. એટલે જાવાસ્ક્રિપ્ટ માટે થોડોક ટાઈમ લેશું આપણે. ઓકે, અને શીખતા જશું, જાવાસ્ક્રિપ્ટ કરતા જશું. ઓકે, તો હવે આપણે ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે અત્યારે અહીંયા છે, રાઈટ. આપણું એક આ ફોર કાર્ડ સેક્શન છે. એ આપણું કન્ટેનર છે. એની અંદર 4 વસ્તુ છે. તો મેં કોપી કરી લીધું. 2 કાર્ડ અહીંયા છે, 2 અહીંયા છે. રાઈટ. તો હવે આ જે 4 બોક્સ છે એમાં આપણે અહીંયા સુધી પહોંચી ગયા હતા. એક કોલમ ઉપર નીચે કરી દીધું હતું અને અહીંયા કરી દીધું હતું, રાઈટ. તો હવે આ હતું આપણું ફોર સેક્શન. હવે આ જે ટેક્સ્ટ છે, રાઈટ, અને હું બોલ્ડ કરી દઉં. એ તો વાંધો નહીં, ફોન્ટ તો ચાલશે. મેઇન વસ્તુ હવે આપણે કોડ ઓપન કરી લઈએ. હવે
હું આ કોડ ઓપન થયો છે મારો, રાઈટ. હવે એમાં આ CSS, એમાં એક્ઝામ્પલ ફોર કાર્ડ સેક્શન, અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા કે આ રીતનું આપણે લેઆઉટ સેટ કર્યું, રાઈટ. હવે હું આને નાનું કરી દઉં છું થોડુંક, અને CSS માટે થોડીક જગ્યા કરી દઉં છું રાઈટ સાઈડમાં. ઓપન ધ સાઈડ. ઓકે, થોડી વાર માટે હું ટર્મિનલ બંધ કરી દઉં છું એટલે સરખું દેખાય. બરાબર. હવે સર્વિસીસ આઇટમ જે છે ને એ આપણા કાર્ડ બનવાના છે. બરાબર છે. આ કાર્ડ છે, એક એક કાર્ડને આપણે ક્લાસ આપ્યો હતો સર્વિસીસ કાર્ડ. બરાબર. હવે કાર્ડ આપણે બનાવવું છે તો કોને આપણે CSS આપશું? તો સીરીઝ સર્વિસ આઇટમને જ આપણે આપી દઈએ. બરાબર છે. સર્વિસીસ આઇટમ, આ આપણને ખબર જ છે ફ્લેક્સ ને આપવાનું છે, એટલે હું આને બહુ મતલબ રિપીટ નથી કરતો, આપણે આગળના લેક્ચરમાં કરી દીધું છે. બરાબર. ફ્લેક્સ છે, અને લગભગ ફ્લેક્સને આપવાની જરૂર અત્યારે લાગતી નથી. ખાલી એક આ બી કાઢી નાખીએ અત્યારે, હાઇટ વિડ્થ આપ્યા રાખી ખાલી. અને બેકગ્રાઉન્ડ કલર કયો છે એમાં? આપણે પહેલામાં જવું પડશે ડિઝાઇનમાં. કે વ્હાઈટ છે, અને બોડીમાં થોડોક અલગ કલર લાગે છે સેક્શનમાં, એટલે સેક્શનનો કલર આપણે જોવો પડશે. ગ્રે છે ને? ગ્રે છે? ગ્રે લાગે, કેવો લાગે છે? થોડોક લાઇટ ગ્રે છે. ઓકે, હા, બેકગ્રાઉન્ડમાં કલર નથી લાગતો, પણ બોક્સ શેડો લાગે છે. બોક્સ શેડો છે. બોક્સ બોર્ડર બી આપવી પડશે. બોર્ડર આઇટમ્સ, આઇટમ જ રાખવી છે, અને આઇટમ્સમાંથી હું કારણ કે એક સિંગલ આઇટમ છે ને એટલે. ઓકે, બરાબર. હું આને આ કાઢી દઉં તો હા, એટલે બોક્સ શેડો આપી દે આપણે. બોક્સ શેડો આપીને એટલે એમાંથી પેલું નીકળે કલર બહાર, આવી રીતનું. બરાબર ને? હવે બોર્ડર રેડિયસ કેટલી આપશું આપણે? આપણે આપશું 50 પિક્સલ, અને વિડ્થ તો બરાબર છે, 50 પિક્સલ વધી ગઈ. 5 જ આપવાની જરૂર લાગે. બરાબર, 5 બરાબર છે. બરાબર. હવે થોડીક આને હું પેડિંગ આપી દઉં બધી બાજુથી. 15 પિક્સલ. બરાબર લાગે છે એમ તો.
હવે જોઈએ ત્યારે ખ્યાલ આવે. વિડ્થ થોડીક ચાલશે અત્યારે તો ચલાવીએ. હવે સર્વિસ આઇટમમાં એક વસ્તુ આપણે ભૂલાઈ ગઈ છે, એક ઇમેજ. તો એમાં કઈ રીતના મૂકશું? IMGSRC ઇમેજીસ. હવે ટીમ બિલ્ડરમાં કઈ છે? તો કે ટીમ બિલ્ડર વાળી મૂકવાની. હાલો, એ મૂકી દીધી. હવે આની અંદર એક ALT એટ્રીબ્યુટ છે, તો એમાં આપણે શું લખશું? ટીમ. એ શેના માટે? કે કદાચ ઇમેજ લોડ ના થાય તો ત્યાં લખેલો આવે ટીમ બિલ્ડર. હા, એના ઉપર હોવર કરો તો ખ્યાલ આવી જાય. હવે આ જે છે એ કયું છે? કર્મા. કર્મા. હું ચેન્જ કરી દઉં, કર્મા. થોડુંક સ્પીડમાં હું જાય છે એટલે તમને એમ લાગશે ફાસ્ટ ફોરવર્ડ કરી દીધું, પણ ફાસ્ટ ફોરવર્ડ નથી. અમે જ્યારે લાઈવ કોડિંગ કરતા હોય ત્યારે આવી રીતના ફટાફટ જ કરતા હોય. હા. ચારે આવી ગયા. કે બરાબર. પણ અહીંયા તમે જોશો ડિઝાઇન, તો એ કેવું કહે છે કે ભાઈ રાઈટ સાઈડ છે, અને ઇમેજની વિડ્થ બી થોડીક નાની છે. તો એના માટે શું કરશું? રાઈટ, ઇમેજની CSS કરવી પડશે. તો હવે હું CSS લખીશ. આઇટમ છે એની અંદર IMG, બરાબર. એની વિડ્થ આપણે આપી દઈએ 40 પિક્સેલ. અત્યારે જોઈએ પછી કેટલું છે. અત્યારે બરાબર લાગે છે કે? રાઈટ. અને હા, હવે જોઈએ ફ્લોટ રાઈટ થશે કે નહીં. નહીં, આ તો ફ્લોટ કરીને એક પ્રોપર્ટી છે આપણી પાસે, તો એનાથી તો થોડુંક અઘરું થઈ ગયું છે. એ ન કરાય. રાઈટ સાઈડ ફ્લોટ થાય એમ ઇમેજ તમારી. પોઝિશન રિલેટિવ અને ફ્લોટ આપ્યો તો નહીં. હવે આની પોઝિશન રિલેટિવ આપીએ એટલે બે વસ્તુથી પોઝિશન સેટ થાય. એબ્સોલ્યુટથી બી થાય. તો આને એબ્સોલ્યુટથી આપણે કરવી પડશે. તો ઉપરનાને રિલેટિવ આપી દીધી પોઝિશન. હવે એને પોઝિશન એબ્સોલ્યુટ બહુ જરૂર પડે તો જ આપવાની. કારણ કે એને આપણે રાઈટ સાઈડ લઈ જવી છે, અને રાઈટ 0 કરી દેવાનું એટલે રાઈટ સાઈડ આવી જાય. કાઇન્ડ ઓફ એને તમે જે બાજુ લઈ જાવ એ બાજુ જાય. તમે જે બાજુ લઈ જાવી હોય ને
એ બાજુ જાય. એની ખાસિયત છે. ખ્યાલ આવ્યો શું થયું, કેમ કર્યું એ? હા બસ મતલબ રિસ્પોન્સિવ ઇન્સ્પેક્ટમાં જઈને જ થાય. બીજું તો તમે મોબાઈલમાં તમારા મોબાઈલમાં જોઈ શકો તો એમાં કરી શકો. બીજું તો રિસ્પોન્સિવ કરવાનું કાંઈ એક છે પણ એના માટે પેઇડ ટૂલ આવે ટેસ્ટિંગ માટેનું. એ બી કરી શકો તમે યુઝ. ટેસ્ટિંગ માટે એક પેઇડ ટૂલ આવે ને, પેઇડ ટૂલ પૈસા દઈને જે ટૂલ લેવામાં આવે એને પેઇડ ટૂલ કહેવાય. એ તમે લઈ શકો. હમ બરાબર, ખ્યાલ આવી ગયો ને? મને લાગે છે રાઈટ. શું કીધું? હા ઇમેજ જે બધું ઉપર લેવી પડશે, પણ મારે આમાં જગ્યા થોડીક પેડિંગ આપવી પડશે નીચે, તો નીચે જશે ને. બોટમ. 50% આપી મેં, એટલે 50 પિક્સલ. એ અને અહીંયા શું કહેવાય, રાઈટ હું આપી દઉં 10 પિક્સલ, એટલે થોડીક રાઈટ સાઈડ આવી જાય. અને પેડિંગ હું આપી દઉં અહીંયા પેડિંગ 50 પિક્સલ હતી ને, બરાબર. એના જેવું કંઈક લાગે છે. એ થોડીક અંદર છે ને, એટલે આને હું 60. હા ઇમેજ એ કરવી પડશે. અને રાઈટને મારે 15 આપવાનું, ઇમેજની વિડ્થ 50, અને આની વિડ્થ હવે કંઈક આજુબાજુ લાગે છે, રાઈટ. અને ઉપર આપણે કલર કરવાના છે. તો હવે એ કઈ રીતના કરશું? ટેક્સ્ટ ડેકોરેશન કેના માટે આવશે? આવું કઈ પ્રોપર્ટી છે કે એને આપણે યુઝ કરી શકીએ?
ધારો કે ઉપર આપણે લીટી કરવી છે, તો કઈ પ્રોપર્ટી એવી કઈ એવી વસ્તુ આપીએ CSS માં કે એમાં ત્યાં લાઈન થઈ જાય? નહીં, તો એ છે બોર્ડર. બોર્ડર આપવાની, પણ કઈ? ખાલી ટોપ 3 પિક્સલ સોલિડ. અત્યારે હું રેડ ટેમ્પરરી રેડ આપી દઉં છું એટલે ખ્યાલ આવે. થયું એના જેવું? હવે બધાને અલગ અલગ આપવાની છે, બરાબર? તો એ કઈ રીતના કરશું આપણે? બે વસ્તુ છે, ક્લાસથી બી આપી શકીએ. તો આ HTML માં ક્લાસ આપીએ આપણે કે રેડ બોર્ડર કર્મા ટીલ બોર્ડર કે એમ, રાઈટ? અને પછી CSS. ધારો કે મારે અહીંયા કઈ કલર છે અહીંયા? કંઈક સોરી, નાનું તો આમાંથી નહીં થાય. ધારો કે અહીંયા યલો છે, તો યલો ને આપણે યલો બોર્ડર કેમ આપશું? હા, કઈ રીતના આપશું? એટલે હા, પણ એને આપણે CSS કઈ રીતના લખી શકશું? હમ અત્યારે તો મેં અહીંયા CSS આપી કે બોર્ડર ટોપ, તો બધામાં રેડ થઈ ગયું. પણ મારે તો બધામાં રેડ નથી જોતું. હા, તો એ કઈ રીતના આપવું? એના માટે CSS તો આમાં કઈ કર્મા એટલે મતલબ HTML માં મારે કઈ ચેન્જ કરવો પડશે? શું કરવો પડશે? ક્લાસ લેવો પડશે? તો ધારો કે હું લઈ લઉં બોર્ડર કઈ છે એ તો છે, પણ બોર્ડર ઓરેન્જ. પછી મારે અહીંયા CSS આપવાની કે બરાબર ને? મેં આ તો હું અહીંથી કાઢી નાખું કલર, બરાબર? તો ઓરેન્જ તો લાગે નહીં કાંઈ. તો અહીંયા કઈ રીતના કરવાનું? સર્વિસ આઇટમ જોઈન્ટ કરી દેવાના. જોઈન્ટ કરશો ને, બે ક્લાસ ભેગા હોય ને આવી રીતના, આવી રીતે આ બે ક્લાસ ભેગા હોય ને ત્યારે તમે મેં આની પહેલા કેવી રીતના લખી હતી? છૂટી લખી હતી, અલગ અલગ, રાઈટ? પણ ત્યારે CSS નહોતી લાગતી. હવે હું આને સ્પેસ કાઢી નાખીને જોઈન્ટ કરી દઉં, બરાબર? ને હવે રિફ્રેશ કરું તો ઓકે, સ્પેલિંગ ખોટો છે.
બોર્ડર ટોપ તો છે જ, એનો કલર પ્રાઇમરી ઓરેન્જ. બોર્ડર ટોપ કલર કેને આપ્યો તો? કર્માને ને. ઓકે, અહીંયા મેં ડોટ આપી દીધો તો એ મારે નહોતો આપવાનો. અમારાથી બી ભૂલ થઈ શકે છે. ઓકે, કર્મ આવી ગયો અહીંયા બોર્ડર. તો કઈ રીતના કર્યું? અહીંયા મેં CSS આપી દીધી, બરાબર. એટલે થઈ ગયું. હવે હું હા બધાને અલગ અલગ આપી દઉં. હવે મેં છે ને શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણ્યો છું, એટલે મારી પાસે છે ને એક પેલું છે નોલેજ કે ભાઈ હું આ એક નવું રીતે બી આપી શકું. nth ચાઇલ્ડ કરીને અહીંયા હું મૂકી દઉં ફર્સ્ટ. જે પેલું હશે એને ઓરેન્જ લાગી જશે. તો એમાં બી આપણે કરી શકીએ, પણ આમાં કેવું છે, આપણે ડીવની અંદર મૂકેલું છે, બરાબર. એટલે અહીંયા એક ડીવ મારે લખવો પડશે. ડીવ એટલા માટે કે મતલબ ડીવથી કેવું થાય કે સેકન્ડ ચાઇલ્ડ એને મળી જાય ને એટલા માટે. હવે જોયું, આ પેલા આમાં નહોતું આવતું, એટલે આમાં લગભગ થશે હે ત્યાં મૂકવાનું એનું રીઝન છે કે આપણે ડીવની અંદર કરેલું છે તો કરી શકીએ એમ. હવે આ એક ડીવની અંદર આપણે મૂકી હતી, તમને ખ્યાલ હોય તો થઈ જાય, પણ મારે એને સ્પેસિફિક આપવું હોય તો એમ. ખ્યાલ આવ્યો? કે ના મૂકે તો ચાલે. રેડી? આવી રીતના બી કરી શકો, મતલબ તમારે જેનાથી આપવું એનાથી આપી શકો. સર્વિસ આઇટમ હવે મારે એવું જોવું છે, ગેટ ટુ ફર્સ્ટ ક્લાસ બરાબર. તો હું અહીંયામાં જોઈશ બરાબર. હા હવે હા
ઓકે, નહીં આપણે પેલું અંદર છે ને એટલે નહીં થાય. આપણે આ જ કરવું પડશે, ઓરેન્જ વાળું જ. nth વાળાથી નહીં થાય કારણ કે સિસ્ટમ અલગ છે ને. નહીં, કારણ કે અંદર અંદર બી મૂકેલું છે આપણે. તો આપણે ઓરેન્જથી બરાબર, અહીંયા બી બોર્ડર ઓરેન્જ. હવે પેલું ખ્યાલ આવ્યો ને ડીવ, એટલા માટે કે ડીવ આની અંદર જોયું, ડીવની અંદર આપણે રેપ કરેલું છે. આ તમે જોશો ને તો આ ડીવ ચાલુ થયો, આ ડીવ પૂરો થયો, આની અંદર બધું છે. એ લખવું ન લખવું કાંઈ મતલબ નથી. અને બોર્ડર ઓરેન્જ થઈ. બીજી કઈ કઈ ઓરેન્જ ઓલી બોર્ડર કરવાની છે? બોર્ડર કેલ્ક્યુલેટર કે ભાઈ કેલ્ક્યુલેટરમાં કઈ છે? એમાં બ્લુ છે. બ્લુ બરાબર. હવે કઈ આઈટમ બધી? સુપરવાઇઝર, એમાં છે શ્યાન. હજી એક વધુ હશે. ટીમ બિલ્ડર, ટીમ બિલ્ડરમાં હવે CSS આપી દઈએ ફટાફટ. બોર્ડર શ્યાન, એની અંદર પ્રાઇમરી શ્યાન, રેડ, એની અંદર રેડ, અને બ્લુ, એની અંદર બ્લુ. બરાબર. એટલે હવે જોશું ને તો આપણા બધા કલર ચેન્જ થઈ ગયા હશે. બરાબર. આવું જ કંઈક બનાવવાનું હતું આપણે. શું લાગે છે કે આમાં સ્પેસ વધારે છે? કાઇન્ડ ઓફ. આ થોડુંક નાનું છે અને મોટું કરી શકીએ આપણે. એને CSS થી પેડિંગ આપીએ થોડીક, એટલે સેટ થઈ જાય. પેડિંગ છે 60 છે, ને બદલે આપણે 80 આપી દઈએ. બરાબર. હવે થઈ ગયું આટલું. રિસ્પોન્સિવ બી થઈ ગયું. થોડુંક આમાં ખાલી કરવું પડશે. ધેટ્સ ધ મેજિક ઓફ ફ્લેક્સ. મોબાઈલ કરીએ, થઈ ગયું ને. અને આને સેન્ટરમાં લાવવા પડશે પહેલામાં. તો એ કઈ રીતના આવશે? તો સર્વિસીસની અંદર હા, એટલે તો હવે કઈ રીતના કરશું? એક મીડિયા ક્વેરી લખશું. કેમાં? તો કે સ્ક્રીન. તો કરવું જ પડે ને. એટલા માટે તો ફ્રન્ટ એન્ડ ડેવલપર છીએ આપણે, કે મોબાઈલમાં જોવાનું, ડેસ્કટોપમાં જોવાનું. મોબાઈલમાં કેવું લાગે એ આપણને ખબર હોવી જોઈએ. 425 લઈ લઈએ આપણે જનરલ. મેક્સ વિડ્થ એટલે એનાથી નાનામાં લાગે.
તો એનાથી મોટામાં લાગે. ઊંધું છે. ઊંધું એમ યાદ રાખવાનું ટેકનિકલી. હે જો મેક્સિમમ વિડ્થ 425 લખ્યું, એટલે 425 થી નાનું હોય ને એમાં લાગશે. તો પેલામાં થઈ ગયું હશે ને. મોબાઈલ જોઈએ છે ને આપણે, આમાં તો લેફ્ટ સાઈડ છે અંદરનું, તો એટલે એ આપણે લેફ્ટ કરવું પડશે. પણ બાકી બધું સેન્ટર છે એટલે મેં સેન્ટર કર્યું. બરાબર, આટલું ફિક્સ કર્યું. હવે ફોન્ટ સાઇઝ નાની કરવી પડશે, આમાં મોટી છે. કરીએ ધીમે ધીમે બધું. H2 ની ફોન્ટ સાઇઝ આપણે થોડીક નાની કરી દઈએ. સર્વિસીસમાં અને વિડ્થ હું 90% કરી દઉં પેરેગ્રાફની. પછી સર્વિસીસમાં H2 H3 બરાબર છે. ફોન્ટ સાઇઝ નાની કરી દીધી આપણે. તો પછી રિસ્પોન્સિવમાં કઈ રીતના થાય? જો હવે આટલું નાનું થઈ ગયું. રિસ્પોન્સિવ ઓટોમેટિક થઈ ગયું, વાંધો ન આવ્યો. રિસ્પોન્સિવમાં આવું જ કંઈક કરવાનું છે. 425 હોય તો મસ્ત ફૂલ વિડ્થ કરી દેવાનું. ઓકે, આને હજી લેફ્ટ સાઈડ લેવાના છે. થોડુંક એક ડિફરન્સ છે એ આપણે કરીએ હમણાં. સર્વિસીસ આઇટમ, સર્વિસીસ આઇટમને પહેલા તો ટેક્સ્ટ અલાઇન લેફ્ટ. ઓકે, IMG હતું એટલે. ઓકે, આ થઈ ગયું. હવે ડિફરન્સ ક્યાં આવે છે ખબર? અહીંયા જે નીચે પેડિંગ આવે છે, આ જો અહીંયા જે જગ્યા છે ને, હા અહીંયા ઓછી છે. અને અહીંયા જો આ બાજુ ટીમ બિલ્ડરની નીચે વધારે સ્પેસ છે. તો હવે આપણે પહેલાં જોઈએ ડિઝાઇનમાં કઈ રીતના સ્પેસ આપેલી છે. ડિઝાઇનમાં જુઓ આમ ફિક્સ જ આપેલી છે. તો હવે આમાં કઈ રીતના કરશું? તો કે જોવું પડશે કે ભાઈ ક્યાં પેડિંગ લાગે છે, ક્યાં માર્જિન લાગે. તો મેં જોયું તો અહીંયા ઉપર બી પેડિંગ લાગે છે, અહીંયા નીચે બી માર્જિન લાગે છે. તો હું એક કામ કરી શકું કે આ સર્વિસીસ આઇટમ છે એમાં ખાલી બોટમને જ લગાડું. હા, બોટમમાં જ હું એને પેડિંગ આપું. ત્યારે પેડિંગ બોટમ છે હું રિમૂવ કરી દઉં, બરાબર. એ તો રાખવાની જ છે, પણ માર્જિન જે આવે છે ઉપર નીચે બંને જગ્યાએ આવે છે. તો હું માર્જિન એવું કરું કે ખાલી બોટમમાં અથવા ટોપમાં 0 કરી દઉં. પેલું માર્જિન 20 તો હું રાખીશ જ. ખાલી ખ્યાલ આવ્યો મેં શું કર્યું? હા, એટલે મારે ખાલી માર્જિન જ આપવાનું ટોપ, અથવા તો હું બોટમ આપું તો એ ચાલે. બંને વસ્તુ સેમ વર્ક કરે.
વસ્તુ સેમ જ વર્ક કરશે. થઈ ગયું CSS પ્રોપર. તો આ તો આપણો આજનો ટાસ્ક. પહેલા જોયું ત્યારે કેવું લાગતો હતો કે નહીં થાય, રાઈટ? હવે કેવું લાગે છે, થઈ જશે? હમ. અને CSS અને હું આ બધું અપલોડ કરી દઉં છું અહીંયા, અને હું પુશ બી કરી દઉં છું, એટલે ખ્યાલ આવ્યો ને ટૂંકમાં શું કર્યું આપણે. આને હું અહીંથી હા, અને હું પુશ કરી દઈશ, શિક્ષા સ્કિલના એકાઉન્ટમાં દેખાઈ જશે. બરાબર. આપણે આજે મેજર બહુ ચેન્જ નથી કર્યો, ખાલી રિસ્પોન્સિવ અને કલર જ ચેન્જ કર્યું, પણ મજા આવી થોડીક. આમ મને મારા માટે બે પહેલો ચેલેન્જ હતો કે જે મેં પહેલાં કરેલો નથી અને લાઈવમાં કર્યું મેં, એટલે આ એક મારા માટે બી એક્સપિરિયન્સ હતો. તો હવે આપણે નેક્સ્ટ ટ્યુટોરિયલમાં મળશું. અહીંયા હું રેકોર્ડિંગ સ્ટોપ કરી દઉં છું.